નમસ્કાર મિત્રો, કેસરી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ફરી એકવાર આવી ગયો છું, ફરી એકવાર નવા વિડીયો સાથે. તો ખાસ મારે એ પહેલાં જણાવવાનું, મારો મુદ્દો શું છે તે પહેલાં જણાવવાનું કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને આપના નર્સિંગ કેડર સાથે જોડાયેલા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, જેથી કરીને મેં આપેલી સંપૂર્ણ માહિતી, રજિસ્ટ્રેશન બાબતની વિગતો અને કોઈપણ ક્વેરી આપને અને આપના મિત્રો સુધી કઈ રીતે સોર્ટ આઉટ કરવી તેના વિશેનું બધું નોલેજ મળતું રહે. તો આવો આપણે શરૂ કરીએ આજનો ટોપિક. તો મિત્રો, ખાસ જણાવી દઉં કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બહુ સરસ કામ કરે છે અને તેના અંતર્ગત અત્યારે જે કાંઈ પણ છે તે તમારે જવાની જરૂર નથી પડતી અને ઓનલાઈન વર્ક થઈ જાય છે. તો તેમાં મિત્રોને ઘણા બધા પ્રશ્નો હોય છે. તેમાંનો પહેલો મારો મુદ્દો છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ફોરેન વેરિફિકેશન જે કરવામાં આવે છે, તો તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ફોરેન વેરિફિકેશન છે તો તેમાં તમારે મેઇન એરર આવતી હોય છે કે જે બહારના દેશમાં જે લોકો હોય અને એ લોકોને ફોરેન વેરિફિકેશન કરવાનું હોય તો તેઓ એ લોકોને પેમેન્ટ એરર આવે છે, એ લોકોને કોઈ ડોક્યુમેન્ટ કયા અપલોડ કરવા તે ખબર હોતી નથી, કે પછી પૂરતી માહિતી તેમની પાસે હોતી નથી, સામેની ઓથોરિટીનું મેલ એડ્રેસ નથી હોતું, સામેની ઓથોરિટીનું કરંટ એડ્રેસ નથી હોતું. આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો મિત્રો, મારી સાથે જોડાયેલે રહેજો. હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે કઈ રીતે શું કરવું અને કેવા કેવા પ્રશ્નો હોય છે. તો મિત્રો, આગળ હું જણાવું કે આ ફોરેન વેરિફિકેશનમાં જે તમે પ્રથમ તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલની વેબસાઇટ ઉપર જઈને અને ફોરેન વેરિફિકેશન પર ક્લિક કરવાનું હોય છે. ફોરેન વેરિફિકેશનમાં ક્લિક કર્યા બાદ તે ઉપર આવી જાય છે કે તમારે ગુડ સ્ટેન્ડિંગ સર્ટિફિકેટ કરવું છે કે ફોરેન વેરિફિકેશન ફોર્મ ભરવું છે. તો તેમાં બે વે આવશે. તો તે બંને વ્યૂના ટોપિક ઘણા બધા લાંબા છે, તો હું એક જ વિડીયોમાં બધું એક્સપ્લેન કરી શકું તેમ નથી. તો તેના માટે અલગથી બંનેના અલગ અલગ વિડીયો મારી ચેનલમાં છે, તે આપ જોઈ શકો છો કે ગુડ સ્ટેન્ડિંગ શું છે અને ફોરેન વેરિફિકેશન શું છે. તો તેમાં કઈ કઈ પ્રોસેસ આવે છે, તેમાં કઈ રીતે કરવાનો આવે છે, તેવી રીતે તેમાં કેટલો સમય લાગે છે, આ બધા મુદ્દાનો સમાવેશ તેમાં થઈ ગયો છે. તો મિત્રો, તે પણ મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઈ અને તે પણ તેના દ્વારા તમે માહિતી લઈ શકો છો. તો પછી આગળ હું તમને જણાવી દઉં કે તેમાં તમારું જે મેન ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ મેન સર્ટિફિકેટ છે તે તમારે જોડે રાખી, તમારો પાસપોર્ટ છે, તમારો મેરેજ સર્ટિફિકેટ છે, તમારું આધાર કાર્ડ છે, કરંટ ત્યાંનું જે તે કન્ટ્રીમાં રહેતા ત્યાંનું એડ્રેસ છે, આ બધી વસ્તુને કમ્બાઈન રાખી અને તમારે એક્યુરેટ ડેટા ફિલ કરવાનો હોય છે. જેમાં તમે ફિલ કમ્પ્લીટ કરો એટલે ત્યારબાદ જે કંઈ છે એ સબમિટ ઓપ્શન આવે છે. તમે સબમિટ ઉપર ક્લિક આપો એટલે તમારે આગળ ફી ભરવાની થાય છે. એ ફી ભર્યા બાદ જે તે તમે ડેટા ભરેલો છે એ કાઉન્સિલને ત્યાં શો થાય છે અને કાઉન્સિલ જે તે તમારો ડેટા વેરીફાઈ કરી અને કાઉન્સિલ તમને તમારું ગુડ સ્ટેન્ડિંગ સર્ટિફિકેટ યા તો ફોરેન વેરિફિકેશન તમારી જે તે ઓથોરિટી છે તેને એન્ડ ટુ એન્ડ પહોંચાડે છે, સીલ પેક કરી. અને જે તેમની ગાઈડલાઇન છે, ફોરેનની ગાઈડલાઇન અને અહીંની જે ગાઈડલાઇન છે, જે પ્રમાણે વર્ક થતું હોય એ પ્રમાણે થાય છે અને એ લોકો એવી રીતે કરી આપે છે. અને ત્યારબાદ મિત્રો, ફોરેન વેરિફિકેશનનો મુદ્દો ક્લિયર થયા બાદ આપણો બીજો મુદ્દો છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા 2022માં એક રિન્યુઅલ પ્રોગ્રામ જે બહાર પડ્યો હતો અને એવરી 5 યર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં જે લોકોને રજિસ્ટ્રેશન કરેલું છે અને જે લોકોએ બીએસસી હોય, પોસ્ટ બીએસસી હોય કે પછી જીએનએમ હોય કે એએનએમ હોય, ઇવન કોઈ પણ પ્રકારનો ગુજરાત નર્સિંગ કાઉન્સિલના અંડરમાં લેવાયેલ કોર્સ અથવા તો ડિગ્રી, તો તેને 5 વર્ષે રિન્યૂ કરવાની હોતી હોય છે. તો મિત્રો, ખાસ કરીને મને મારા યુટ્યુબના ચેનલના માધ્યમથી ઘણા બધા મિત્રોને મારો ઘણી બધી જરૂર પડી છે અને તેઓએ મારો સંપર્ક કરીને મારા મોબાઈલ નંબર પણ મેં આપેલો જ છે. તો તેમાં મિત્રો મેં જણાવેલું છે કે એના લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અને તમારું કામને જે કાંઈ માહિતી પણ લઈ શકો છો અને તમારું કામ પૂરું કરવું હોય તો કઈ રીતે કરવું, કયા લેવલથી અટકેલું છે તો આગળ શું કરવાનું રહેશે તેની સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો. અને ખાસ કરીને તેમાં પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે રજિસ્ટ્રેશન રિન્યુઅલ રીએન્ટ્રિંગ પ્રોગ્રામ છે, તો તેમાં અત્યારે ખાસ કરીને ઘણા બધા સેન્ટરોમાં સ્ટાફ નર્સની ભરતી હોય છે. તો તેમાં લોકોને વેરિફિકેશન વખતે રિન્યુઅલની જરૂર પડે છે. તો ખાસ કરીને મિત્રો બધા એટલા બેદરકાર હોય છે કે
એ લોકો ત્યારે કરતા નથી. 2022નો પ્રોગ્રામ છે. અમુક કેન્ડિડેટના મારી પર એવા પણ ફોન આવેલા છે કે અમે 2022માં કરેલું હતું રિન્યુઅલ, અને અમે એક સ્લીપ લઈ અને બસ છોડી દીધું હતું. પછી અમે રિન્યુઅલ રિસિપ્ટ ડાઉનલોડ અમે કરી નથી. જ્યારે એ લોકો છેક ત્યાં પહોંચી ગયા હોય અને ત્યારબાદ એ લોકોને ખબર પડે કે નહીં આ આવી રિન્યુઅલ રિસિપ્ટ છે, અને ત્યાર પછી જે તે કેન્ડિડેટ મારો સંપર્ક કરી અને માહિતી માંગતા હોય છે કે આમાં કઈ રીતના કરવું અને કેવી રીતે આનું સોલ્યુશન લાવી શકે. તો તેવા મિત્રોને પણ આપણે મદદ કરેલી છે. એટલે એ પ્રમાણે જો કંઈ હોય તો પણ તમે માહિતી લઈ અને કોન્ટેક્ટ કરી શકો છો. તમારું પેમેન્ટ એરર આવતી હોય કે પછી એમાં તમારે કોઈ બીજી કોઈ એરર હોય, તમારું ફોર્મ શો ન થતું હોય, સર્વર એરર આવતી હોય, કે પછી તમારું પેમેન્ટ કપાઈ ગયું છે, તમારો એપ્લિકેશન નંબર તમને યાદ નથી, તમારો રજિસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર ઇનવેલિડ બતાવે છે, કે પછી અન્ય કોઈ પણ સમસ્યા હોય કે તમારું ફોર્મ બ્લેન્ક બતાવે છે, તમારું રિન્યુઅલ છે તો ત્યાં બ્લેન્ક આવે છે, આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે. તો મિત્રો આપણે એ સમસ્યાને નિવારવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે. 100% તમે જો તમને બેસ્ટ રિઝલ્ટ જોતો હોય તો તમે ડાયરેક્ટ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનો કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાં રૂબરૂ જઈ શકો છો, ત્યાંથી માહિતી લઈ શકો છો, ને એ કાઉન્સિલ દ્વારા જે સૂચના આપે તે પ્રમાણે કરો તો પણ તમારે મોસ્ટલી થઈ જતું હોય છે. પણ જ્યારે મિત્રો મારો સંપર્ક કરો છો ત્યારે તમે યા તો તમે કોઈ બહારથી છો, યા તો તમે રૂબરૂ આવી શકતા નથી, તમારી પાસે સમય નથી, અથવા તો તમે કોઈ જોબ સાથે સંકળાયેલા છો, કે પછી આવા ઘણા બધા કિસ્સાઓ હોય છે કે જેના કારણે લોકો ઓનલી ફોર ઓનલાઈન જે કાંઈ હોય અને એનું પ્રોપર સોલ્યુશન માટે કોઈ એવા કોઈ સાયબર કાફે કે પછી એવા કોઈ મિત્રોનો કોન્ટેક્ટ કરતા હોય છે, અને એ લોકોને થોડો ઘણો ટ્રસ્ટ ઇસ્યુ પણ હોય છે. અને મિત્રો હું ખાસ કરીને આ ફિલ્ડ સાથે જોડાયેલો છું, સંકળાયેલો છું, એટલે મિત્રો હું તમને બેસ્ટ મદદ કરી શકીશ. મદદ અને પ્લસ ખાસ મિત્રો હું તમને એ જણાવી દઉં કે અત્યારે હું પણ જોબ કરું છું, સાથે સાથે મિત્રોને મદદ કરવા માટે આ રીતે યુટ્યુબના માધ્યમથી વિડીયો બનાવીને મૂકું છું, જેથી કરીને મને થોડી ઘણી માહિતી છે એ તમારા સુધી પહોંચી શકે અને તમારું કામ આગળ થઈ શકે. તેનો એક સારો એવો પ્રયાસ છે. તમારી આ એક વન ટાઈપ ઓફ હેલ્પ જ છે, અને જે જગ્યાએ તમને મારે હેલ્પ કરવાની હશે ત્યાં જગ્યાએ હું હેલ્પ કરીશ. પણ જો તમે મને ફોર્મ ફિલઅપ કરવા માટે કહો કે પછી આ રીતના કરવાનું છે, તો પછી એનો કોઈ જે કાંઈ ચાર્જ થતો હોય એ તો જે કંઈ થતું હોય એઝ પર કન્ડિશન જ છે, બધું TNC જ છે બધું. તેમાં કંઈ હું પોતે હેલ્પ કરું છું તો એવું નથી કે હું તમને ઓનલી ફોર ફી પણ મારી પે કરી શકું, બરાબર છે? એટલે એવું ન સમજતા કે તમે એવું કહો છો કે વિડીયોમાં કે હું હેલ્પ કરું છું, પણ હેલ્પ છે નો ડાઉટ, પણ આ પ્રમાણે તમને કોઈ ગુમરાહ કરતું હોય, તમને ખ્યાલ ન હોય, તમને આવડતું ન હોય ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું, પછી તો એવી બધી માહિતી માટે હું તમને ગાઈડલાઈન 100% આપીશ. તે સંપૂર્ણ ફ્રી છે, તેનો કોઈ ચાર્જ નથી. અને મિત્રો ત્યારબાદ આપણો બીજો વિષય છે, જે લોકોએ પોસ્ટ બેઝિક કરેલું છે, ઇવન ગુજરાતમાં કરેલું હોય, બહાર કરેલું હોય, કોઈ પણ જગ્યાએ કરેલું હોય, તો તે લોકોનું GNM પછી પોસ્ટ બેઝિક માટે એડિશનલ આપણે રજિસ્ટ્રેશન કરવાનું આવે છે, એડિશનલ ક્વોલિફિકેશન રજિસ્ટ્રેશન કરવાનું આવે છે. તો તેવામાં મિત્રોને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. તો તેમાં કઈ રીતે કરવું, કે ડોક્યુમેન્ટ જોડવા અને સંપૂર્ણપણે કોઈ એરર ન આવે, તેમાં કોઈ મિસ્ટેક ન થાય, તમારું ફોર્મમાં કોઈ રિજેક્શન ન આવે, તો તેના માટે શું કરવું, તેના માટેની સંપૂર્ણ માહિતી પણ હું આપીશ તમને. અને તેના માટે કોઈ પણ તમને કોઈ ક્વેરી હોય, તમે આના પહેલાં કરી નાખ્યું હોય, તમારું કંઈ પેન્ડિંગ રહેતું હોય કે કયા કારણથી પેન્ડિંગ રહે છે, તો તેના માટે પણ મિત્રો તમે મારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર મેં ઓલરેડી આપેલો જ છે, તમે સંપર્ક એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો. અને મિત્રો ખાસ કરી દો કે આઉટ કન્ટ્રીના જે તે વિદ્યાર્થી મિત્રો કે કેન્ડિડેટ છે એ 24/7 મારે કોન્ટેક્ટ કરી શકશે, 24/7. પણ ભારતમાં રહેતા મિત્રો ઓનલી ફોર પ્લીઝ હું તમને એટલું રિક્વેસ્ટ કરું છું કે બને ત્યાં સુધી તમે ઓફિસ ટાઈમમાં ફોન કરો, જેથી કરીને હું તમારી સુધી મારી મદદ પહોંચી શકે. તમારા ફોન કન્ટિન્યુ આવે છે તો પછી ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમે ઓવર ટાઈમે કોલ કરો તો પછી મારાથી કોલ નથી પણ લેવાતા. ઘણા બધા ઇસ્યુ બને છે, ત્યારે તમે એમ થતું હોય છે કે ભાઈ અમારું કામ ન થયું એમ, એટલે એક નેગેટિવ મેસેજ જાય છે. તો ખાસ કરીને કહું કે ભાઈ ગુજરાતમાં રહેતા કેન્ડિડેટો માટે ખાસ કરીને તમે છે ને તમારે ટાઈમે કોલ કરો અને તમારું જે કંઈ છે એ 100% સોલ્યુશન થઈ જાય છે પ્રશ્નનું. અને હું તમને યોગ્ય ગાઈડલાઈન આપીશ, જેથી કરીને તમારું ફટાફટ કાર્ય થાય અને તમારું કોઈ જગ્યાએ અટકે નહીં. તો મિત્રો એડિશનલ આવી ગયું. તો હવે એના પછીનો અમારો મુદ્દો છે KNC કરેલું હોય કે ભાઈ અધર સ્ટેટથી GNM કરેલું હોય તેને ટ્રાન્સફર કરવું છે, અથવા અહીંયાથી કોઈ ટ્રાન્સફર બીજે કરવું છે.
પછી તો એ પણ બધું થઈ જશે. તેના વિશે તમામ માહિતી હું તમને આપી દઈશ, અને તેને કઈ રીતે તેની એનઓસી ક્લિયર કરવા માટે શું કરવું, ક્યાં અટકેલું છે, તમારી કોલેજ તમને કાંઈ રિસ્પોન્સ નથી આપતી તો એનું રીઝન શું છે, અને તમે તમારી આઉટ સ્ટેટની જે તે ઓથોરિટી લાગે છે તો તેમાં તમે તેની ફી પે કરી છે કે કેમ, તેની એનઓસી માટેની એની ફીસ કમ્પ્લીટ થઈ ગઈ છે, ત્યાં એ લોકોને મળી છે કે કેમ, આ બધી માહિતી હું તમને આપીશ. જો તમને ખબર ન પડતી હોય તો એકવાર ચોક્કસ મારો સંપર્ક કરજો. 100% તમારું જે કંઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થઈ જશે. અને પ્લસ મિત્રો ખાસ મારે જણાવવાનું એ કે એનયુઆઈડી કાર્ડ છે કે જે દિલ્હી નર્સિંગ કાઉન્સિલ છે ત્યાંથી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાંથી આપણે બધાને ઇસ્યુ થાય છે. ગુજરાતમાં રહેતા હોય કે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ નર્સિંગ કેડરનો કોઈ કર્મચારી હોય અથવા તો કેન્ડિડેટ હોય તો એ લોકોને ફરજિયાત પ્રમાણે આપણે એનું પોતાનું એક આઈડેન્ટિટી કાર્ડ છે કે જે પોતે આ XYZ જે તે BSc પોસ્ટ BSc જે એને કરેલું હોય તો તેનું એક સ્માર્ટ કાર્ડ આવે છે. તો તેના માટેની પ્રોસેસ અત્યારે આ વસ્તુ તો ઘણા બધા જાણતા પણ નથી. એવા લોકોને આપણે કીધું છે કે આ પ્રમાણે તમે કરો, અને જે કાંઈ છે બધું તેના માટે પણ હું પૂરેપૂરી મદદ કરીશ. તમારે આગળ જે કાંઈ આના વિશે માહિતી જોતી હોય અથવા થઈ હોય તો કાઢવું હોય તો કઈ રીતે શું કરવું એના વિશે સંપૂર્ણ માહિતી હું આપી દઈશ. તો મિત્રો હવે ખાસ મને સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કેસુ ડિજિટલ યુટ્યુબના માધ્યમથી આપ સૌને તમારું વર્ક સફળ થાય તેની શુભેચ્છા હું તમને આપું છું. અને કોઈ પણ જગ્યાએ અટકે તો હું એની ટાઈમ 24/7 તમારા માટે અવેલેબલ છું, તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. મને સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર મિત્રો જણાવી દઉં તમને કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો, અને આપના વિદ્યાર્થી મિત્રોને જે લોકો નર્સિંગ સાથે જોડાયેલા છે તેમને શેર કરજો, જેથી કરીને આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો એ લોકો સુધી પહોંચતા રહે અને એ લોકોને પણ મદદ મળતી રહે. તો ત્યાં સુધી મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.